જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને નજરે જોનાર ભાવનગરના વિનુભાઈએ વરુણી ભયાનક સ્થિતિ। ये देखिए आप यहाँ पर हैं जो पर्यटक हैं जिनको लगे हम उनके साथ। सर आपका नाम क्या है? विनू भाई। विनू भाई आप मुझे बताइए किस तरह से हुआ ये सब? वो हमें ना बैठा था ने तो एक पहला फायरिंग आया, दूसरा आया, तीसरा आया, सब भाग गया। પછી फायरिंग बहुत हो गया, एक दरा दबा दबी हम भागने ये अड़ी गया। तो कितने लोग थे आपने देखा? कितने लोगों ने गोलियां चलाई? वो लोग देखाया नहीं है, दिखाता नहीं है कि हमने गोली आती है। तो आपने देखा उनको? क्या छुप के फायर कर रहे थे या खुले? चुप के फायर। छुप के फायर। हाँ। तो नाम पूछ रहे थे वो, पहले नाम क्या है उसके बाद गोली मार रहे? वो मालूम नहीं है। तो आपको कहाँ लगी गोली? आप कैसी हालत है आपकी? ठीक है। आपकी व्यवस्था कैसी है चिकित्सा? ठीक है। सर आपसे मैं जानना चाहूंगा कितने लोग आपको लगते हैं जो थे जिन्होंने हमला किया? वो मालूम नहीं है, देखा नहीं है। अंदाजा देख रहा, फायरिंग एक पहलो हुआ, दूसरा तीसरा, પછી तो बहुत फायरिंग हो गया। तो मानस भागी में क्या छुप के कर रहे थे या खुले? छुप के। आपने देखा नहीं देखा। तो आपको यहाँ पर लग गए? हाँ ये। आप कैसी तबीयत है आपकी? ठीक है। वहाँ से कैसे आपको बचाया गया? અમે ભાગી મજા 108 वाला अपने नीचे उतरी गया। और कौन कौन था आप परिवार में आपके? परिवार का हमें 20 जना था। अच्छा आप अकेले थे? ना 20 जना। 20 जना। वो कहाँ है बाकी? वो बाकी त्या है 19 जना। अच्छा तो किसी की मृत्यु हो गई आपके? नहीं। सब बच गए। तो आप घायल हुए? हाँ आप गए। तो आपने देखा कि वो छुप के गोलियां चला? संख्या कोई कितने लोग थे, क्या थे? वो नहीं मालूम है, वो देखा नहीं है। अच्छा। हाँ नहीं देखा। પહલગામમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં દહેશત। ओके कोई बात नहीं, निशा। આતંકી હુમલા બાદ પહલગામમાં શું થયું? યુએસના રાષ્ટ્રપતિના નિર્ણયોના કારણે સોનામાં વધ્યો ભાવ। સંશોધનમાં અત્યારે સોનાના ભાવ વધી રહેલા છે। આ બધા કારણોની સાથે સોનાને એકદમ આગધર કે તેજી કહી શકાય એવી તેજીને વેગ મળે એવા બધા કારણો ઊભા થયેલા અને અત્યારે સોનું સૌથી હાઈએસ્ટ સ્કેલ ઉપર એટલે અત્યારે $3450 પાર કરી ગયેલું છે અને ઇન્ડિયન માર્કેટમાં 1,02,000 પાર કરી ગયેલું છે। વર્ષ પહેલાંની જ્યારે વાત હોય ત્યારે 60,000 થી 65,000 વચ્ચે સોનાનો ભાવ હતો અને સડનલી આ સોનાના ભાવમાં જે ઉછાળો આવ્યો છે અને એ ભાવ અત્યારે જે છે એ છેલ્લા એક જ વર્ષમાં 40% થી 42% સુધીનો ભાવનો ઉછાળો જોવા મળ્યો। અત્યાર સુધીના અમારા લોકોના જ્વેલર્સ માટે એમ કહી શકાય કે છેલ્લા 30 વર્ષમાં એક જ વર્ષમાં આટલો મોટો ઉછાળો ક્યારે જોવામાં આવેલો નથી। ભારતીય સંસ્કૃતિમાં સોનું દરેક પ્રસંગો સાથે રિચ્યુઅલ્સમાં જોડાયેલું છે। તો એ લોકો સિટી બસના અકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। રામધૂન એટલા માટે કે પાકિસ્તાન કરતા પણ આ લોકશાહી જેવું ખતમ થઈ ગયું છે। આ પોલીસ કમિશનર ભાજપનો મિનિસ્ટર હોય, પોલીસ કમિશનર એટલે પ્રજાનો બાપ કહેવાય અને પ્રતિનિધિ અને તમને લોકોને અમને એને મળવા આવવા દે, 4 જ જણાને ખાલી મળવા દે અને કેમેરા નહીં, તો શું એને અહીંયા ભ્રષ્ટાચાર કરવો છે?
અમે પ્રજાની વાત કરવા આવ્યા છીએ, અમે કઈ ગોલમાલ કરવા નથી આવ્યા. ભાજપનું પીઠું પોલીસ કમિશનર છે, એ કેટલું કામ કરે છે, વિરોધ પક્ષનો અને મીડિયાનો અવાજ દબાવવા માંગે છે, એ પોતે અંદર શું કરે છે બહાર લોકોને ખબર ના પડે એટલા માટે આ આયોજન કરી રહ્યા છે, એનો વિરોધ છે આજે. અત્યારે રામધૂન બોલાવવામાં આવી રહ્યું. પોલીસ અને કોર્પોરેશન બધું મિલીભગત ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની. આની અંદર ડ્રાઈવર સહિત એના જે કોન્ટ્રાક્ટરો છે એની ઉપર પણ માનવ વધનો લાગવો જોઈએ. કોઈ પણ જાતનો જે માનવ વધનો ગુનો છે એના મેનેજર અને એના ઓનર ત્રણેય ઉપર લાગવો જોઈએ. અને 50-50 લાખ રૂપિયા આપો. આ લોકો કેમ માનવની કેવી 15 લાખ રૂપિયા આપી દીધા, વાત પૂરી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને નજરે જોનાર ભાવનગરના વિનુભાઈએ વરુણી ભયાનક સ્થિતિ. ये देखिए आप यहाँ पर हैं जो पर्यटक हैं जिनको लगे हम उनके साथ सर आपका नाम क्या है? विनू भाई, विनू भाई आप मुझे बताइए किस तरह से हुआ ये सब? वो हमें ना बैठा था ने तो एक पहला फायरिंग आया, दूसरा आया, तीसरा आया, सब भाग થઈ ગયા. પછી ફાયરિંગ પોત हो गया, एक दरा दबा दबी रमन भागने याड़ी गया. तो कितने लोग थे आपने देखा? कितने लोगों ने गोलियां चलाई? वो लोग देखाया नहीं है, दिखाता नहीं है, ये हमने गोली आती है. तो आपने देखा उनको? क्या छुप के फायर कर रहे थे या खुले? चुप के फायर. छुप के फायर. हाँ, तो नाम पूछ रहे थे वो, पहले नाम क्या है उसके बाद गोली मार रहे? वो मालूम नहीं है. तो आपको कहाँ लगी गोली? आप कैसी हालत है आपकी? ठीक है, वहाँ की व्यवस्था कैसी है चिकित्सा? ठीक है, ठीक है. सर आपसे मैं जानना चाहूंगा कितने लोग आपको लगते हैं जो थे जिन्होंने हमला किया? वो मालूम नहीं है, देखा नहीं है. अंदाजा? अंदाजा देख रहा, फायरिंग एक पहलो हुआ, दूसरा तीसरा, પછી तो बहुत फायरिंग हो गया. तो मानस भागी में क्या छुप के कर रहे थे या खुले? छुप के. आपने देखा नहीं? देखा. तो आपको यहाँ पर लगी है? हाँ, ये आप कैसी तबीयत है आपकी? ठीक है. वहाँ से कैसे आपको बचाया गया? અમે ભાગી મજા 108 વાળા આપણે નીચે ઉતરી ગયેલા. और कौन कौन था परिवार में आपके? परिवार का અમે 20 જણા था. अच्छा आप अकेले थे? ના 20 જણા. 20 जना. वो कहाँ है बाकी? वो बाकी ત્યાં है 19 જણા. अच्छा तो किसी की मृत्यु हो गई आपके? नहीं. सब बच गए. तो आप घायल हुए हैं? हाँ, आप गए. तो आपने देखा कि वो छुप के गोलियां चलाई? संख्या कोई कितने लोग थे, क्या थे? वो नहीं मालूम है, वो देखा नहीं है. अच्छा. हाँ, नहीं देखा. પહલગામમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં દહેશત. ओके कोई बात नहीं, निशा. આતંકી હુમલા બાદ પહલગામમાં શું થયું? યુએસના રાષ્ટ્રપતિના નિર્ણયોના કારણે સોનામાં વધ્યો ભાવ. સંશોધનમાં અત્યારે સોનાના ભાવ વધી રહેલા છે. આ બધા કારણોની સાથે સોનાને એકદમ આગધરકી તેજી કહી શકાય એવી તેજીને વેગ મળે એવા બધા કારણો ઊભા થયેલા. અને અત્યારે સોનું સૌથી હાઈએસ્ટ સ્કેલ ઉપર એટલે અત્યારે $3450 પાર કરી ગયેલું છે અને ઇન્ડિયન માર્કેટમાં 1,02,000 પાર કરી ગયેલું છે. વર્ષ પહેલાંની જ્યારે વાત હોય ત્યારે 60,000 થી 65,000 વચ્ચે સોનાનો ભાવ હતો અને સડનલી આ સોનાના ભાવમાં જે ઉછાળો આવ્યો છે અને એ ભાવ અત્યારે જે છે એ છેલ્લા એક જ વર્ષમાં 40% થી 42% સુધીનો ભાવનો ઉછાળો જોવા મળ્યો.
અત્યાર સુધીના અમારા લોકોના જ્વેલર્સ માટે એમ કહી શકાય કે છેલ્લા 30 વર્ષમાં એક જ વર્ષમાં આટલો મોટો ઉછાળો ક્યારે જોવામાં આવેલો નથી. એમાં ભારતીય સંસ્કૃતિમાં સોનું દરેક પ્રસંગો સાથે રિચ્યુઅલ્સમાં જોડાયેલું છે. તો એ લોકો સિટી બસના અકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. રામધૂન એટલા માટે કે પાકિસ્તાન કરતા પણ આ લોકશાહી જેવું ખતમ થઈ ગયું છે. આ પોલીસ કમિશનર ભાજપનો મિનિસ્ટર હોય. પોલીસ કમિશનર એટલે પ્રજાનો બાપ કહેવાય અને પ્રતિનિધિ, અને તમને લોકોને અમને એને મળવા આવવા દે, 4 જ જણાને ખાલી મળવા દે અને કેમેરા નહીં, તો શું એને અહીંયા ભ્રષ્ટાચાર કરવો છે? અમે પ્રજાની વાત કરવા આવ્યા છીએ, અમે કઈ ગોલમાલ કરવા નથી આવ્યા. ભાજપનું પીઠું પોલીસ કમિશનર છે, એ કેટલું કામ કરે છે, વિરોધ પક્ષનો અને મીડિયાનો અવાજ દબાવવા માંગે છે. એ પોતે અંદર શું કરે છે બહાર લોકોને ખબર ના પડે એટલા માટે આ આયોજન કરી રહ્યા છે. એનો વિરોધ છે આજે. કેસો અત્યારે રામધૂન બોલાવવામાં આવી રહ્યું પોલીસ અને કોર્પોરેશન બધું મિલીભગત ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની. આની અંદર ડ્રાઈવર સહિત એના જે કોન્ટ્રાક્ટરો છે એની ઉપર પણ માનવ વધનો લાગવો જોઈએ. કોઈ પણ જાતનો જે માનવ વધનો ગુનો છે એના મેનેજર અને એના ઓનર ત્રણેય ઉપર લાગવો જોઈએ. અને 50-50 લાખ રૂપિયા આપો. આ લોકો કેમ માનવની કેવી 15 લાખ રૂપિયા આપી દીધા, વાત પૂરી.